રોજ યોગ દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. મહાનગરપાલિકા ભાવનગર શહેરમાં 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી માટે મહાનગરપાલિકા દ્વારા શહેરમાં મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર શહેરના મુખ્ય યોગના કાર્યક્રમો ઓડિટોરિયમ હોલ ખાતે યોજવામાં આવનાર છે, જ્યારે અન્ય નાના વોર્ડ વાઇઝ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજવા રહ્યો છે. આમ યોગ દિવસને લઈને વિવિધ યોજનાઓ કરવામાં આવ્યું હોવાનું પત્રકાર પરિષદમાં કમિશનરે જણાવ્યું છે. કેમેરામેન બીજલભાઈ માલકિયા સાથે રિપોર્ટર ફિરોજ મલિક, ભાવનગર. જે એમની કેપેસિટી છે એ 4 આઇકોનિક પ્લેસીસ છે એટલે એ મુજબ આપણે કર્યું છે. તેમાં આપણે 100 થી 125 માણસો સહભાગી જોડાય એવી આપણી અપેક્ષા છે. અચ્છા, ગયા વર્ષે જે આપણો યોગ દિવસ હતો અને આ વર્ષે એમાં શું તફાવતમાં આપણે વ્યવસ્થામાં શું તફાવત છે? વ્યવસ્થામાં જોઈએ તો જેની આ થીમ છે આ વખતે એ અલગ છે, બરાબર. બીજી વસ્તુ એ છે કે દર વખતે આપણે કરતા હોઈએ છીએ યોગા દિવસ વધુમાં જગ્યાઓ જે વધારે સુટેબલ છે અને જ્યાં વધારે લોકો ભાગ લઈ શકે, તો એ કારણથી એવું કર્યું. બાકી દરેક બોર્ડ તો છે આપણે સરકારી જગ્યા છે અને સરકારી જેટલા પણ આપણે એસ્ટાબ્લિશમેન્ટ છે, જેમ કે આપણી મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની જેટલી શાળાઓ છે, શાળાઓમાં પણ યોગ થવાના છે. આપણે